નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અંજાપો. એમાં યુવા અંજાપો એટલે શું, યુવાન એટલે શું, એની ચર્ચા આગળના વિડીયો લેક્ચરમાં કરી. આજે યુવા અંજાપના કારણો. સમાજની કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળ જવાબદાર હોય છે. તેમાં યુવા અંજાપો માટે પણ અનેક કારણો જવાબદાર છે. આ કારણોનું વિસ્તૃત વર્ણન નીચે મુજબ છે. જો કોઈ પણ પરિબળ હોય, કોઈ પણ સમસ્યા હોય, એના પરિબળ હોય જ, એમાંના યુવા અંજાપા માટેના અનેક કારણો જવાબદાર છે. એની વિસ્તૃત ચર્ચા નીચે છે. એમાં પહેલું કુટુંબ. યુવા અંજાપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કુટુંબ છે. આધુનિક યુગમાં અનેકવિધ પરિબળો કુટુંબ સંસ્થામાં પરિવર્તન નિપજાવ્યું છે. સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબનો વ્યાપ વધ્યો છે, જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો, છૂટાછેડા, લગ્ન કુટુંબો, ભગ્ન કુટુંબો જેવા પરિબળોની વિપરીત અસર યુવા માનસ પર પડી છે. વળી મોંઘવારીના આ યુગમાં કૌટુંબિક જીવનના નિર્વાહ માટે પતિ પત્ની બંનેએ નોકરી કે વ્યવસાયમાં જોડાવવું પડે છે. આવા સંજોગોમાં તેઓ પોતાના સંતાન માટે પૂરતો સમય આપી શકતા નથી. કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ અને હૂંફની અપેક્ષા હોય છે તે સંતોષતી નથી અને તેઓ મોકલતા અને અસંતોષનો અનુભવ કરે છે. આ પરિસ્થિતિ યુવા અંજાપા માટે મહત્ત્વની પુરવાર થાય છે. જો પહેલું કુટુંબ છે, સામાજિક કારણ આવ્યું કુટુંબ. આજના આધુનિક યુગમાં પરિવર્તન આવ્યું, કુટુંબમાં બદલાવ આવ્યો. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ જોવા મળે છે. રોજબરોજ પતિ પત્ની વચ્ચેનો સંઘર્ષ, છૂટાછેડા, ભગ્ન કુટુંબ જેવા પરિબળોની વિપરીત અસર સમાજ ઉપર અથવા તો યુવા માનસ ઉપર પડે છે. અને કૌટુંબિક જીવન નિર્વાહ માટે આજે પતિ પત્નીને નોકરી કે વ્યવસાયમાં પણ જોડાવવું પડે છે. આવા કારણોથી બાળક આખો દિવસ એકલા હોય છે કે જેને કારણે પોતે એક પૂરતો સમય પોતાના સંતાન માટે આપી શકતા નથી. અને આવી પરિસ્થિતિમાં યુવાન માતા પિતા પાસેથી જે પ્રેમ, હૂંફ અને લાગણી મળવા જોઈએ તે મળતા નથી અને બાળક એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે. મૂલ્ય સંઘર્ષ. સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સમાજના આ મૂલ્યો નબળા પડે કે તેમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાનના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થાય છે. આગળ જતા મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અંજાપો ઊભો કરે છે. આ અંજાપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવા કરવા તરફ ધકેલે છે. મૂલ્ય સંઘર્ષ. વ્યક્તિના વર્તન કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડતા સમાજના મૂલ્યો આજે નબળા પડેલા છે અને યુવાનના મગજમાં આવા મૂલ્યો સંઘર્ષ ઊભા થતા અને આગળ જતા એ અશાંતિ અને અંજાપો ઊભો થાય છે. બદલાયેલા ધ્યેયો. વર્તમાન સમયમાં યુવાનોના ધ્યેયમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવવી એ આજના યુવાનો જાણે જીવન મંત્ર બની ગયા છે. ઉચ્ચ શિક્ષણ, સખત અને સતત મહેનતને બદલે કેન પ્રકારે માત્ર સફળતા મેળવવાની દિશામાં તેમની હરણફાળ તથા ઊંચા જીવનની અપેક્ષા અને કદાચ ધારેલી સફળતા ન મળવાનો ભય તેમનામાં અંજાપો ઊભો કરે છે. બદલાયેલા ધ્યેય. આજે પરિવર્તનનો યુગ અને સમય સાથે યુવાન ધ્યેય બદલે છે. ઘણી વખત આ ઝડપથી સફળતા મેળવી શકતા નથી. મેળવવી સફળતા એનો જીવન મંત્ર હોય છે. એના માટે એને સખત પરિશ્રમ કરવો પડે, સતત મહેનત કરવી પડે, શિક્ષણ મેળવવું પડે અને આ સફળતાની દિશામાં હરણફાળ અને ઊંચા જીવનની અપેક્ષા કદાચ ધારેલી સફળતા પ્રાપ્ત ન થતી હોય એટલે એનામાં અંજાપો ઊભો થાય છે. પેઢી વચ્ચેનું અંતર. બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે. બે પેઢી વચ્ચે આ 2 દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ
નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા બે પેઢી વચ્ચેના મતભેદો પેઢીગાળો તરીકે પણ ઓળખાય છે. સમાજમાં બધા જ ક્ષેત્રોમાં આ પેઢી અંતર જોવા મળે છે. વડીલો સમજી વિચારીને શાંતિથી કાર્ય કરવા માને છે, જ્યારે યુવાનો દરેક બાબતે ઉતાવળ હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. આ પેઢી અંતર યુવા અંજાપા માટે જવાબદાર છે. જો એક પેઢીથી બીજી પેઢી વચ્ચેનો ગાળો 20 વર્ષનો હોય, 2 દાયકા 10-10 વર્ષના 2 દાયકામાં અનેક પરિબળોની પરિસ્થિતિનો બદલાવ આવતો હોય છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે મતભેદ પણ સર્જાતા હોય છે. બે પેઢી વચ્ચેના મતભેદ તરીકે ઓળખવામાં આવે છે. સમાજના બધા જ ક્ષેત્રમાં આ પેઢી અંતરો પણ જોવા મળે છે અને યુવાનો ઉતાવળા હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી એમને સંઘર્ષ પેદા થાય છે. શૈક્ષણિક કારણ. યુવાનો એટલે પરિવર્તનનો વાહક. પરિવર્તનના વાહકો શિક્ષણ વ્યવસ્થામાં પણ ધરમૂળથી પરિવર્તન ઈચ્છે છે. શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમો અને પરીક્ષા પદ્ધતિમાં મોટા બદલાવ આવતો ન હોવાથી યુવાનો હતાશા થાય છે. દાખલા તરીકે આજની યુવા પેઢી 3G, 4Gના સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી લેતી હોય ત્યારે ચોક, ડસ્ટર, પેન અને પેન્સિલ દ્વારા અપાતું શિક્ષણ તેનામાં અસંતોષ ઊભો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજની યુવા પેઢી આગળ પડતું સ્થાન ધરાવે. શૈક્ષણિક કારણ પણ જવાબદાર છે. શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમને પરીક્ષા પદ્ધતિના બદલાવ ન આવવાને કારણે આજે 4G અને 3G અને સેલફોનને કારણે વિશ્વને પોતાની એક મુઠ્ઠીમાં કરવું એટલે કે પોતાના હસ્તક લઈ લે છે અને જેને કારણે ચોક, ડસ્ટર, બોલપેન, પેન્સિલ કે પુસ્તકની અંદર ભણવું એને અનુકૂળ ન આવતું હોય ત્યારે એને અસંતોષની લાગણી ઊભી થાય છે. સમાજના વિકાસનો આધાર શિક્ષણ પર રહેલો છે. શિક્ષણના વિકાસ સાથે શિક્ષિત યુવાનો તેમની શૈક્ષણિક કક્ષા પ્રમાણે રોજગારી મળી રહે તો સાચા અર્થમાં વિકાસ થયો ગણાય. પરંતુ વર્તમાન સ્થિતિ કંઈક જુદી છે. પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે માહિતીનો વિસ્ફોટ થયો છે. શિક્ષિત યુવાનોની સંખ્યામાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. શિક્ષણના વધારા સાથે રોજગારીની તકોમાં પણ વધારો થવો જોઈએ, પરંતુ રોજગારીની પૂરતી તકોનો અભાવ શૈક્ષણિક બેકારોની સંખ્યામાં વધારો કરે છે. રોજગારી ન મેળવી શકવાની સ્થિતિ યુવાનોમાં હતાશા, નિરાશા જન્માવે છે, જે યુવાનોમાં અંજાપાના ઉદ્ભવ માટે જવાબદાર છે. સમાજના વિકાસનો આધાર શિક્ષણ પર છે. શિક્ષિત યુવાન કેટલીક શૈક્ષણિક કક્ષાએ રોજગારી ન મેળવી શકે તો એ અર્થમાં એનો વિકાસ નથી. શૈક્ષણિક ક્ષેત્રે એનો વિસ્ફોટ માહિતી મેળવવાનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે અને યુવાન છે ઉત્તરોત્તર એ શિક્ષણની સાથે રોજગારીની તકો મેળવવા માટે ઘણી વખત પ્રાપ્ત કરી શકતો નથી. યુવાનો વિદ્યાર્થી જીવનમાં યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન મળે એ પણ જરૂરી છે. પરિવર્તન પામતી સમાજ વ્યવસ્થા અને શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાંથી વિષય તથા પ્રવાહીની પસંદગી કરવામાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ યુવાનોમાં બેચેન, હતાશા અને વ્યગ્રતા ઊભી કરે છે. જો માતા પિતા યુવાનની આ જરૂરિયાત પૂર્ણ કરી શકતા નથી તો ઘણા કિસ્સાઓમાં યુવાનો ગેરવર્તન તરફ ફંટાતા જોવા મળે છે. યોગ્ય શિક્ષણની સાથે એને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. પ્રવાહની પસંદગી કરવામાં અને યુવાનો ઘણી વખત બેચેન અનુભવે, હતાશા અનુભવે, વ્યગ્રતા અનુભવે. માતા પિતાનો યુવાનો તેની જરૂરિયાત પૂર્ણ ન કરી શકતા હોવાને કારણે યુવાનો ઘણી વખત ગેરમાર્ગે દોરવાય છે. શિક્ષણ વ્યવસ્થામાં યુવાનોના જીવનમાં 2 પ્રકારના કાર્યો કરતી હોય છે. યુવાનોને શિક્ષણ આપવું કે જેથી જે જીવન નિર્વાહ કરી શકે અને સામાજિકરણ કરવું તે છે. યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી વધુ સારી સ્થિતિ માટે પ્રયત્ન કરે છે. ત્યારે શિક્ષણની તુલનામાં નિમ્ન દરજાની નોકરી મળે કે નોકરીની તક જ તે ન મળે, જે તેની મહત્વાકાંક્ષા માટે આંચકારૂપ સાબિત થતી હોય છે. પરિણામે શિક્ષણ વ્યવસ્થા તરફ યુવાનોમાં અસંતોષ, આક્રોશ અને હતાશા ઉદ્ભવ કરાવે છે.
વળી શિક્ષણ સંસ્થામાં યુવાનોમાં સામાજિક મૂલ્યો, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું સિંચન થાય તેવું વાતાવરણ આપી આદર્શ યુવાનોનું ઘડતર કરવામાં ઊણી ઉતરે છે. ત્યારે આ બંને સ્થિતિ યુવાનોમાં અંજાપો ઊભો કરે છે. એક છે યુવાનોને શિક્ષણ આપવું, કારણ કે તેનું જીવન નિર્વાહ કરી શકે. બીજું એનું સામાજિકકરણ કરવું, એટલે સમાજમાં, કુટુંબમાં એ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે. શિક્ષણની તુલનામાં નિમ્ન દરજાની નોકરી મળે અથવા તો નોકરી ન મળે તો એને એક મહત્વાકાંક્ષાની આંચકારૂપ સાબિત થતી હોય છે. એમાંથી એને અસંતોષ, આક્રોશ, હતાશા ઉદ્ભવે છે અને લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા મૂલ્યોનું સિંચન થવાનું વાતાવરણ યુવાનના ઘડતરમાં ઊણી ઉતરે છે. જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. બાળક જ્યારે કિશોરાવસ્થાની યુવાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તે શરીરમાં અંતઃસ્રાવો બદલાય છે, જેની સીધી અસરો તેની માનસિક સ્થિતિ પર પડે છે. આ અવસ્થામાં તેઓ ઘણું બધું જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે, પરંતુ કુટુંબ અને સમાજ તરફથી આ અંગે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળતા ઊભી થતી દ્વિધાત્મક પરિસ્થિતિમાં અંજાપો અનુભવે છે. જો બાળક છે એ કિશોર અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એના શરીરના અંતઃસ્રાવો બદલાય, એની મગજની સ્થિતિ કંઈક નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ જન્મે છે. કુટુંબ સમાજમાંથી એને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળે તો એ દ્વિધામાં અનુભવે છે, એટલે કે અંજાપો અનુભવે છે. આ અવસ્થામાં તેનામાં અતિ લાગણી, જવાબદારીનો અભાવ, પૂર્ણ સમાજ શક્તિનો અભાવ હોય છે. આ અવસ્થામાં તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તે સમજપૂર્વક યોગ્ય વર્તન કરતા થઈ જાય છે, અને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો સમાજ માટે ખંડાત્મક વર્તન કરતા થઈ જાય છે. આ ઉંમરના તેનામાં સ્વતંત્રની ભાવના પ્રબળ હોય છે, જેથી તેઓ સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવતા હોય છે. આ સમયે યુવાન બાહ્ય જીવનમાં અનેક વ્યક્તિ કે સંસ્થા કે માધ્યમના સંપર્કમાં આવે તે બાહ્ય પરિબળની અસરથી તેનામાં અવનવા વિચારો ઉદ્ભવે છે. આવા વિચારોની હારમાળા તેમની વાર્તનિક અભિવ્યક્તિ અસર કરતી હોય તેવું પણ બને છે. આમ અપરિપક્વતાની ઉંમરમાં અવનવા વિચારો તેમનામાં અજનંસની સ્થિતિ ઊભી કરે છે, જે અસંતોષને જન્મ આપે છે. જો આ અવસ્થામાં એનામાં લાગણી હોય, જવાબદારીનો અભાવ હોય, પૂર્ણ સમજ શક્તિનો પણ અભાવ હોય, આ અવસ્થામાં તે સમજપૂર્વક યોગ્ય વર્તન કરતા થઈ જાય અને યોગ્ય માર્ગદર્શન ન મળે તો ખંડાત્મક પ્રવૃત્તિ કરવાની, સ્વતંત્રની ભાવના એની પ્રબળ હોય, સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવતા હોય, જીવનમાં એક વ્યક્તિ કે સંસ્થાના માધ્યમમાં સંપર્કમાં આવે અને તેનામાં અવનવા વિચારો ઉદ્ભવે છે. આ હારમાળામાં, આ પરિસ્થિતિમાં આ ઉંમરના બાળકો અપરિપક્વના વિચારોથી એનામાં અસંતોષ જન્મે છે. યુવાનો એવી માન્યતા ધરાવતા હોય છે કે જ્યાં સુધી તેનાની માંગણી માટે પ્રબળ રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સ્વીકાર થશે નહીં. ઘણા બાળકો એવું વિચારતા હોય કે જે હું પ્રબળ દાવેદાર માંગણી કરું તો જ મને પ્રાપ્ત થશે. વળી લોકશાહીમાં સ્વતંત્ર અંગે ખોટા અર્થઘટનને કારણે તેઓ અયોગ્ય વર્તન દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળે છે. સતત મસ્તીમાં રહેતા અને હંમેશા કોઈકની રોકટોક વિના સ્વતંત્રની ઈચ્છા ધરાવતા યુવાનોનું માનસ ચંચળ છે. આવા યુવાનો કહેતા હોય કે અમારી ચિંતા કરી અમોને ડરપોક ભાવ બનાવશો નહીં, અમે ભૂલો કરશું પણ તેમાંથી શીખીને જવાબદાર પણ બનીશું. માટે યુવાનો સાથે વાતચીત કરી, ગમો અણગમો મહેસૂલ કરી તેને ખંભો આપવો પડશે. બીજા શબ્દમાં એમ કહી શકાય કે તેનામાં પ્રશ્નોને સમજી તેમને માર્ગદર્શન આપવું પડશે. જો ઘણી વખત લોકશાહી અંગે બાળકો ઘણી વખત ખોટું અર્થઘટન કરતા હોય, અયોગ્ય વર્તન દ્વારા એની લાગણી દુભાતી હોય, સતત મસ્તીમાં રહેતા હોય અને હંમેશને માટે માતા પિતા રોકટોક કર્યા કરતા હોય, ત્યારે બાળક એના માતા પિતાને એવું કહેતા હોય છે કે અમે એમાંથી કંઈક શીખશું, અમને ડરપોક બનાવવામાં, અને આ જવાબદારી આ બાળક શિરે ઉપાડવા માગતા હોય છે. આમ ધોરણ વિરુદ્ધ વર્તન માટે અનેક જવાબદાર પરિબળો હોય છે. સમાજનું સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે સમાજના પ્રત્યેક સભ્યો પ્રસ્થાપિત ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરી
તેમની વર્તન ઢબને સમાજ માન્ય વર્તન રીતમાં પરિવર્તન કરે એ જરૂરી છે. ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરવામાં નિષ્ફળતા ધોરણભંગ વર્તનની સ્થિતિ પેદા કરે છે. ધોરણભંગ વર્તનની આવી સ્થિતિ સમાજમાં અનેકવિધ સામાજિક સમસ્યાઓ ઉદ્ભવવા માટે જવાબદાર બને છે. હવે પછીના એકમમાં આપણે સામાજિક સમસ્યાની વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર બાળ અપરાધ, યુવા અંજાપો, એમની ચર્ચાઓ કરી. તો સમાજની અંદર સુપ્રથમતા જળવાઈ રહે એ માટે પ્રત્યેક સમાજના પ્રત્યેક આવા આત્મસાત પ્રસ્થાપિત ધોરણો હોય છે. વર્તનઢબ વર્તન રીત પરિવર્તન એ પણ જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક બાળક ધોરણભંગ વર્તનની સ્થિતિમાં અનેક સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. અને આના પછીનું છેલ્લું એકમ જે છે એ છે સામાજિક સમસ્યા, એની પણ ચર્ચાઓ કરશું. આ પાઠની અંદર આપણે 3 મુદ્દાઓની ખાસ ચર્ચાઓ અહીંયા પૂર્ણ કરી. સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અંજાપોની ચર્ચાઓ અહીંયા આપણે પૂર્ણ કરી.